હવે આપણે વાત કરીશું સંકુલન ક્ષમતા વિશેની, બરાબર છે, કે એકમ કોષની અંદર આવેલા જે ઘટક કણો જે છે, બરાબર, તો તેમની સંકુલન ક્ષમતા કેવી છે, કેટલા ટકામાં છે એ વિશેની વાત કરીએ. સૌપ્રથમ સમજીએ સંકુલન ક્ષમતા કોને કહેવામાં આવે છે. તો સંકુલન ક્ષમતા એટલે કે કોઈપણ રીતે ઘટક કણો, હવે ઘટક કણો તરીકે આપણે વાત કરીશું પરમાણુ, અણુ અથવા આયનો, બરાબર છે, કે કોઈ પણ રીતે ઘટક કણો જેમાં આવશે પરમાણુ, અણુ અથવા આયનો સંકુલિત થયેલા હોય તો પણ છિદ્રોના સ્વરૂપે કેટલોક મુક્ત અવકાશ રહી જાય છે, બરાબર છે. કે આપણે એકમ કોષની અંદર વાત કરીએ કે એકમ કોષની અંદર જે ઘટક કણો ગોઠવાયેલા હોય છે, બરાબર છે, તે ગમે તે રીતે એટલે કે ઓછામાં ઓછી જગ્યા રહે એ રીતે જો ગોઠવાય તો પણ તેમની વચ્ચે થોડા ઘણા છિદ્રોના સ્વરૂપે, જેમાં આપણે છિદ્રોમાં જોઈ ગયા છે, સમચતુષ્ફલકીય છિદ્ર છે, અષ્ટફલકીય છિદ્ર છે, આ છિદ્રોના સ્વરૂપે મુક્ત અવકાશ રહી જતો હોય છે, બરાબર છે. તો સંકુલન ક્ષમતા કોને કહીશું? તો કે સંકુલન ક્ષમતા એટલે કે કણો વડે ભરાયેલા કુલ અવકાશના ટકાને સંકુલન ક્ષમતા કહે છે, બરાબર છે, કે કણો વડે જે ભરાયેલો ભાગ જે છે એના કુલ અવકાશના આપણે ટકા કાઢીએ તો એને સંકુલન ક્ષમતા કહેવામાં આવે છે. જોઈએ સૂત્ર પ્રમાણે કે સંકુલન ક્ષમતા શોધવા માટેનું સૂત્ર છે કે એકમ કોષમાં ગોળાઓ વડે રોકાયેલ કદ, બરાબર છે, જેમ આપણે ગોળાઓ તરીકે વાત કરીશું પરમાણુ, ઘટક કણોને શું કહીશું આપણે? ગોળા તરીકે ધારી લઈશું, બરાબર છે, કે એકમ કોષમાં ગોળાઓ વડે રોકાયેલું કદ ભાગ્યા એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100, એટલે આપણે તે એકમ કોષની આપણને સંકુલન ક્ષમતા મળે છે, બરાબર છે, કે સંકુલન ક્ષમતા બરાબર શું લખીએ આપણે? એકમ કોષમાં ગોળાઓ વડે રોકાયેલું કદ, બરાબર છે, કે ગોળાઓ દ્વારા કેટલું કદ રોકાયું છે તે ભાગ્યા શું કરીશું? એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100 કરીએ આપણે, બરાબર છે, એટલે આપણને સંકુલન ક્ષમતા મળે. આપણે એકમ કોષો જોઈ ગયા છીએ, જેમાં સાદામાં સાદો એકમ કોષ હોય, બરાબર છે, ત્યાર પછીનો વાત આવે છે ફલક કેન્દ્રિત એકમ કોષ હોય, અંતઃ કેન્દ્રિત એકમ કોષ હોય અને અંતછેડા કેન્દ્રિત એકમ કોષ હોય છે, બરાબર છે. તો એમાંથી આપણે વાત કરીશું, વારાફરતી લઈએ દરેકની એકમ સંકુલન ક્ષમતા ગણવા માટેનું. સૌ પ્રથમ આપણે લઈશું સાદા સમઘનીય લેટીસમાં સંકુલન ક્ષમતા. તો છે સાદા સમઘનીય લેટીસમાં સંકુલન ક્ષમતા, બરાબર છે, કે સૌથી સાદો જે સમઘનીય લેટીસ છે એની અંદર સંકુલન ક્ષમતા છે, આપણે જોઈએ, બરાબર છે. સૌ પ્રથમ આપણે એકમ કોષની એક રચના કરીએ, બરાબર. થોડુંક એકમ કોષ દોરતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર છે, કે જ્યારે આપણે એકમ કોષ દોરી રહ્યા છીએ ત્યારે એકમ કોષ જેવું લાગવું જોઈએ કે આ એકમ કોષ છે, બરાબર છે. આ સૌથી સાદું એકમ કોષ છે, સાદા સમઘનીય એકમ કોષ, બરાબર છે, જેમાં ધારની લંબાઈ એ છે, બરાબર છે. ધારની લંબાઈ એટલે કે આ બધી જ બાજુઓની જે લંબાઈ જે છે તે આપણે
એ કહીએ તો એકમ કોષના કદ બરાબર એકમ કોષનું કદ તો કોઈ પણ સાદો સમઘન છે, સમઘનનું એકમ કોષનું કદ ગણવું હોય તો શું થઈ જાય? a ક્યુબ થઈ જાય. હવે સાદા સમઘનીય એકમ કોષની અંદર તો કે તેની અંદર ઘટક કણો, તેમાં ઘટક કણો ફક્ત ખૂણા પર જ ગોઠવાયેલ હોય છે. બરાબર છે કે સાદા સમઘનની અંદર ઘટક કણો ફક્ત કોઈ હોવાના છે, ખૂણા પર એકલા ગોઠવાયેલા હશે અને તે ઘટક કણો એકબીજાની ધારને સ્પર્શે તે રીતે ગોઠવાયેલ હોય છે. બરાબર છે કે એકબીજાની ધારને સ્પર્શતા હોય તે રીતે ગોઠવાયેલ જોવા મળે છે. જેમ કે આપણે વિચારીએ કે અહીંયા એક ઘટક કણ હશે આ ખૂણા ઉપર, બરાબર છે, બીજો ઘટક કણ દોરીએ આપણે આ ખૂણા પર, તો એ એકબીજાને સ્પર્શતા હોય એ રીતે અહીંયા આપણને જોવા મળે છે. અહીંયા એક ઘટક કણ હશે આ ખૂણા પર જે આ ધારને સ્પર્શશે, અહીંયા રહેલો ઘટક કણ હશે તે પણ આ રીતે સ્પર્શતો આપણને જોવા મળે છે. બરાબર છે. હવે વિચારીએ કે અહીંયા બે ઘટક કણો જે છે જે એકબીજાને સ્પર્શે છે, ખૂણા પર આવેલા જે બંને ઘટક કણો એકબીજાને સ્પર્શતા જોવા મળે છે. જો આ ઘટક કણોને આપણે ગોળાઓ તરીકે લીધેલા છે તો આપણે વિચારી લઈએ કે ગોળાની ત્રિજ્યા બરાબર r. ગોળાની ત્રિજ્યા કેટલી છે? r છે. તો આની ત્રિજ્યા r અને અહીંયા r અને આખી આ ધારની લંબાઈ કેટલી ગણેલી છે? a. તો a બરાબર માટે a બરાબર શું થઈ જશે? 2r. બરાબર, એ બરાબર કેટલા થવાના? 2r. તો એકમ કોષનું કદ બરાબર શું થાય? તો કે આપણે a ક્યુબ લખીએ છીએ માટે 2r નો ક્યુબ એટલે કે 8r ક્યુબ. બરાબર છે. આ આપણને એકમ કોષનું કદ મળી ગયું. હંમેશા આપણે યાદ રાખીશું a અને r વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે. તો આપણને એકમ કોષનું કદ મળ્યું 8r ક્યુબ. હવે વિચારીએ કે સાદા સમઘનની અંદર એક પરમાણુ આવેલ છે. એક પરમાણુ એટલે કે એક ગોળો આવેલ છે. કઈ રીતે આપણે વિચારીએ છીએ? તો કે સાદા સમઘનની અંદર આપણને ખબર છે દરેક ફક્ત ગોળાઓ કઈ હોય છે? ફક્ત ખૂણાઓ ઉપર એકલા જ ગોઠવાયેલા હોય છે અને ખૂણા ઉપર આવેલા જે ઘટક કણ છે તેનો ભાગ કેટલો હોય છે તે એકમ કોષ માટે? તો કે 1/8. ટોટલ ખૂણા કેટલા? તો કે 8. તો બરાબર આપણને કેટલો પરમાણુ મળવાનો છે? એક પરમાણુ મળવાનો છે. તો આપણે અહીંયા હવે શું કરવું પડે કે એક પરમાણુ ગોઠવાયેલો છે, આપણે હવે ગણીશું ગોળાનું કદ. એકમ કોષની અંદર આવેલા ગોળાનું કદ જ્યારે ગણવું હોય તો કે એક ગોળો છે અને ગોળાનું કદ ગણવા માટેનું સૂત્ર છે 4/3 πr ક્યુબ. બરાબર છે. હવે આની સંકુલન ક્ષમતા ગણીએ તો કે સંકુલન ક્ષમતા બરાબર આપણને ખબર છે એકમ કોષમાં ગોળા વડે રોકાયેલું કદ જે કેટલું મળ્યું છે? તો કે 4/3 πr ક્યુબ. હવે અહીંયા કરી દઈએ ગુણ્યા 100 અને એકમ કોષનું કદ તો કે એકમ કોષનું કદ મળ્યું છે 8r ક્યુબ. તો ગુણ્યા આપણે લખી શકીએ 8r ક્યુબ. ચલો r ક્યુબ જતા રહેશે, અહીંયા વધશે 2. તો આ રીતનું વધવાનું, ઉપર વધવાના ફક્ત પાઈ અને નીચે 6 ગુણ્યા 100. π/6 એટલે કે 3.14 મૂકીએ, 3.14 ભાગ્યા 6 ગુણ્યા 100 કરીએ તો એનો જવાબ આપણને કંઈક મળે છે 52.36%. એટલે લગભગ આપણે એને લખી શકીએ 52.4%.
બરાબર છે। તો સૌથી સાદું જે સમઘન છે એની સંકુલન ક્ષમતા મળી આપણને 52.4%। બરાબર છે। હવે આપણે વિચારીએ એના પછીની વાત કરીએ ફલક કેન્દ્રિત એકમ કોષની સંકુલન ક્ષમતા। હવે વાત કરીશું ફલક કેન્દ્રિત એકમ કોષની સંકુલન ક્ષમતા વિશે। હવે ફલક કેન્દ્રિત એકમ કોષની સંકુલન ક્ષમતામાં આપણે એનો સમાવેશ થાય છે એચસીપી અને સીસીપીનો। આ ખાસ ધ્યાન રાખીશું। બરાબર છે કે એચસીપી અને સીસીપી બંને શામાં આવે છે તો કે ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર। બરાબર છે। ફલક કેન્દ્રિત એકમ કોષને જો આપણે એકમ કોષ દોરીએ હવે ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર તેમાં ઘટક કણો ખૂણા ઉપરાંત દરેક ફલકના કેન્દ્રમાં ગોઠવાયેલ હોય છે। બરાબર છે કે તેમાં ઘટક કણો કેવી રીતે હશે તો કે ખૂણાઓ ઉપર તો 8 ઘટક કણો ખરા જ, એના ઉપરાંત દરેક ફલકના કેન્દ્રમાં। હવે અહીંયા જોઈશું કે જે ખૂણાઓ પર ઘટક કણ ગોઠવાયેલો છે તે એકબીજા સાથે ખૂણાના ઘટક કણ સાથે સંપર્કમાં આવતા નથી। બરાબર છે કે આ જે ઘટક કણો જે છે તે એકબીજાને સ્પર્શતા નથી। હવે કેમ આવું થાય છે તો કે મધ્યમાં એક ઘટક કણ આવેલો હોય છે, એના કારણે એકબીજાને આ ઘટક કણો સ્પર્શતા નથી। આ 3 ઘટક કણો એકબીજાને સ્પર્શતા આપણને જોવા મળે છે। જે ફલકના કેન્દ્રમાં આવેલો જે ઘટક કણ જે છે, જો અહીંયા દોરીએ તો આ ફલકના કેન્દ્રમાં આવેલો ઘટક કણ એ તેની સામેના જે આ ખૂણાની સામેનો જે ખૂણો જે છે એની સાથે સંપર્કમાં આવતો આપણને જોવા મળે છે। બરાબર છે। જો આપણે આ બિંદુને એ કહીએ, એના પછીનું આને બી કહીશું અને સી કહીશું, તો એક કાટકોણ ત્રિકોણની રચના થતી હોય એવું આપણને જોવા મળે છે। ચલો વાત કરીએ કે ધારો કે એકમ કોષના ધારની લંબાઈ એ છે તેમજ ગોળાઓની ત્રિજ્યા બરાબર r। બરાબર છે। આટલી વસ્તુ આપણને ખબર છે। તો આપણે એક ત્રિકોણ વિચારીએ। આપણી પાસે છે ત્રિકોણ ABC, જેમાં AC જે છે તે વિકર્ણ છે અને જેની લંબાઈ થઈ જશે b। બરાબર છે। બાકી ધારની લંબાઈ તો કેટલી છે a। બરાબર કે જેમાં AC વિકર્ણ જે ની લંબાઈ બરાબર શું છે b છે। તો આપણે આ કાટકોણ ત્રિકોણ છે તો એના માટે આપણે લખી શકીએ પાયથાગોરસના નિયમ પ્રમાણે કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર। ચલો AC સ્ક્વેર બરાબર શું છે AC બરાબર એટલે કે B સ્ક્વેર બરાબર A સ્ક્વેર પ્લસ A સ્ક્વેર। તો B સ્ક્વેર બરાબર શું થઈ જશે 2A સ્ક્વેર થાય। તો B બરાબર લખી શકીએ આપણે √2a। b બરાબર શું થઈ જશે √2a। હવે અહીંયા જોઈએ આપણે AC જે દોરેલો જે છે તેમાં શું થાય છે કે આ આપણું AC છે, તેની અંદર આ બે ગોળાઓ જે છે તે ખૂણા ઉપર છે। બરાબર છે। અને મધ્યમાં એક ગોળો આવેલો છે। આ રીતની રચના છે, એને આપણે ટોટલ શું લંબાઈ કીધી છે b। ચલો ગોળાની ત્રિજ્યા r હોય, આ પણ r અને આ પણ આ આખો જ આવી જાય છે એટલે કે વ્યાસ બરાબર શું થાય 2r। તો ટોટલ b બરાબર શું થઈ જશે 4r। b બરાબર કેટલા થવાના છે 4r। તો આપણે લખી શકીએ b માટે શું લખવાનું છે 4r મૂકા। જો એના સિવાયની વાત કરીએ કે આપણી પાસે હતું b સ્ક્વેર ઇન્ટુ 2a સ્ક્વેર, આ રીતનું હતું।
તો બી બરાબર શું થઈ જાય છે √2a થાય. હવે બી બરાબર આપણે જોઈ ગયા છીએ 4r થાય છે, તો એની કિંમત મૂકીએ 4r ઇન્ટુ √2a. તો એ બરાબર શું થઈ જશે તો કે 4r ભાગ્યા √2. આ આપણને મળ્યું ફલક કેન્દ્રિત માટે ધારની લંબાઈ આપણે યાદ રાખીશું. એ બરાબર છે 4r બાય √2. ચલો હવે આપણે ગણીશું એકમ કોષનું કદ. બરાબર છે. હવે એકમ કોષ જે ફલક કેન્દ્રિત છે પણ સમગણ્ય છે, તો એના માટે થઈ જાય a ક્યુબ આવે. a ક્યુબ એટલે કે શું થઈ જાય 4r બાય √2 નો ક્યુબ. 4r બાય √2 નો ક્યુબ કરીએ એટલે કે આવશે 64. બરાબર છે. 64 4નો ઘન કરીએ 64 r ક્યુબ ઇન્ટુ 2 √2. 64 r ક્યુબ ઇન્ટુ 2 √2. આ બેને જતા રહેશે તો સીધા આવશે આપણી પાસે 32 r ક્યુબ બાય √2. બરાબર છે, જે આપણને મળ્યું એકમ કોષનું કદ. હવે વાત કરીએ કે ફલક કેન્દ્રિતની અંદર ફલક કેન્દ્રિત એકમ કોષમાં આવેલ પરમાણુ. બરાબર. હવે દરેક ખૂણા પર હશે, દરેક ખૂણા પર હોય તો એનો એક અષ્ટમાંશ ટોટલ 8 પ્લસ જે ફલકના કેન્દ્રમાં છે, ફલકના કેન્દ્રમાં ટોટલ આવેલા છે 6, એનો તે એકમ કોષ માટે ભાગ કેટલો થઈ જાય તો કે 1/2. તો અહીંયાથી આપણને મળશે 1 ઘટકકણ અને અહીંયાથી 3, એટલે કે ટોટલ કેટલા મળવાના છે 4. બરાબર છે, કે 4 ગોળાઓ આવેલા હશે ફલક કેન્દ્રિત એકમ કોષમાં. તો આપણે લખી શકીએ કે ફલક કેન્દ્રિત એકમ કોષમાં ગોળાઓ વડે રોકાયેલ કદ બરાબર ટોટલ 4 ગોળાઓ 4 ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ. એક ગોળાનું કદ થાય 4/3 પાઈ r ક્યુબ ગુણ્યા 4. બરાબર છે. તો સંકુલન ક્ષમતા બરાબર આપણે લખી શકીએ ગોળાઓ વડે રોકાયેલું કદ કેટલું છે 4 ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ ગુણ્યા એકમ કોષનું કદ. જે એકમ કોષનું કદ આપણને મળ્યું છે 32 r ક્યુબ ઇન્ટુ √2, જે છે તે ઉપર જતા રહેશે. બરાબર છે, છેદનો છેદ જતો રહે ઉપર, એટલે કે 4 ગુણ્યા 4 32 √3. તો આપણે હવે લખી શકીએ 4 ચોક 16 ને અહીંયા થઈ જાય 2. બરાબર છે. r ક્યુબ જતા રહેશે તો વધ્યું શું ફક્ત પાઈ ઇન્ટુ √2 ભાગ્યા 6 ગુણ્યા 100. બરાબર છે, પાઈ ઇન્ટુ √2 ભાગ્યા 6 ગુણ્યા 100. બરાબર છે, જેનો જવાબ આપણને મળવાનો છે 74%. બરાબર છે, જેનો જવાબ કેટલો મળવાનો છે આપણને 74%. બરાબર છે. આ થઈ ગઈ ફલક કેન્દ્રિત એકમ કોષ વિશેની સંકુલન ક્ષમતાનું માપ. ત્રીજો છે આપણો અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સંકુલન ક્ષમતા વિશેની વાત કરીએ. હવે અંતઃકેન્દ્રિતમાં શું હોય છે તો કે ઘટક કણો ખૂણાઓ ઉપરાંત તેના અંતઃકેન્દ્રમાં એક ઘટક કણ આવેલ હોય છે. બરાબર છે, કે દરેક ઘટક એકમ કોષના ખૂણાઓ ઉપર તો ખરા જ, ત્યાર પછી તે ઘટક કણ એક ઘટક કણ કઈ હશે તેના અંતઃકેન્દ્રમાં. હવે શું થાય છે અહીંયા તો કે જે ખૂણા પર ઘટક કણ ગોઠવાયેલો છે એની એક્ઝેક્ટ નીચેનો એટલે કે નીચે સામેનો જે ખૂણો છે તેનો ઘટક કણ હશે. આ બે સ્પર્શતા આપણને જોવા મળે છે, સામસામેનો આ ખૂણો અને આ ખૂણો. બરાબર છે, તે સ્પર્શતા આપણને જોવા મળે છે. ચલો આ બિંદુને આપણે એ કહીએ, એને બી કહીશું, આને સી કહીશું અને આને આપણે કહીશું ડી. બરાબર છે, અહીંયા જે માપ જે છે એને આપણે બી કહીએ, આનું જે માપ જે છે એને આપણે કહીશું સી માપ કહીએ. બરાબર છે,
ત્યાર પછી એકમ કોષના ધારની લંબાઈ લખીએ, બરાબર છે, કે એકમ કોષના ધારની લંબાઈ બરાબર એ, તેમજ ગોળાઓની ત્રિજ્યા બરાબર છે આર. ગોળાઓની ત્રિજ્યા કેટલી જોવા મળે છે આપણને? આર છે, બરાબર. હવે આપણે જોઈએ કે પહેલો ત્રિકોણ વિચારીશું DCB આપણે લેવું પડશે. કેમ? તો કે આપણે સી જોઈએ છે, સી જે જોઈએ છે એના માટે બીની જરૂર પડશે. હવે બી જે ધાર નથી, ધાર આપણી પાસે કોણ છે? DC અને CB છે. તો બીનું માપ પહેલાં મેળવવું પડશે અને એના પછી આપણને સીનું માપ મળશે. તો સૌ પ્રથમ ત્રિકોણ આપણે વિચારીશું DCB, ત્રિકોણ DCB, જેમાં વિકર્ણ આપણી પાસે છે DB, વિકર્ણ DB બરાબર આપણે લીધેલા છે B. તો આપણે લખી શકીએ માટે DB સ્ક્વેર બરાબર DC સ્ક્વેર પ્લસ CB સ્ક્વેર, એટલે કે B સ્ક્વેર બરાબર A સ્ક્વેર પ્લસ A સ્ક્વેર. તો B બરાબર થઈ જશે √2E, બરાબર છે. આપણને મળી ગયું. હવે બીજો ત્રિકોણ આપણે લેવો પડશે ADB, બરાબર છે. તો ત્રિકોણ પસંદ કરીએ ADB, બરાબર છે. A ત્યાર પછી D અને B, જેમાં વિકર્ણ કોણ થઈ જવાનું? તો કે AD. તો કે વિકર્ણ છે AD બરાબર આપણે લઈએ છીએ C. તો આપણે લખી શકીએ AD સ્ક્વેર બરાબર DB સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. AD બરાબર મૂલ્ય છે C સ્ક્વેર પ્લસ DB સ્ક્વેર બરાબર DB, બરાબર છે. D અને B બરાબર તો શું લીધેલો છે? B. તો કે B સ્ક્વેર, એટલે AB બરાબર તો શું છે પાછો? A સ્ક્વેર. હવે C સ્ક્વેર ઇન્ટુ બીનું મૂલ્ય આપણને ખબર છે, એટલે આપણે લખી શકીએ √2A નો સ્ક્વેર ઇન્ટુ A. √2 છે એનો સ્ક્વેર એટલે નીકળી જશે. તો કે 2A સ્ક્વેર ઇન્ટુ A સ્ક્વેર. 2A અને આ એક એટલે કે C સ્ક્વેર બરાબર શું થઈ જવાના? તો કે 3A નો સ્ક્વેર. તો C બરાબર √3A, બરાબર છે. હવે વિચારીએ કે જે આ C જે છે તે ગોળાઓ કેવી રીતે ગોઠવાયેલા છે? તો કે AD નું માપની વાત કરીએ, AD, બરાબર છે. આપણી પાસેનો જે વિકર્ણ છે AD, જેમાં એક ગોળો આ રીતે હશે, બીજો ગોળો આપણને કંઈક આ રીતે જોવા મળે છે, અને ત્રીજો ગોળો જે છે તે એની મધ્યમાં છે. એની ત્રિજ્યા આપણે R લીધેલી છે, એટલે આ અને R અભ્યાસ થઈ જાય એટલે એનું મૂલ્ય R આવે. તો આ જે C બરાબર શું થઈ જાય? 4R. તો અહીંયા જ આપણે મૂકી જઈએ કે C બરાબર 4R ઇન્ટુ √3 છે ને, √3A. તો A બરાબર 4R √3. ચલો, અંતઃકેન્દ્રિત માટે ધારની લંબાઈ બરાબર A બરાબર શું આવ્યું? 4R √3 થઈ ગયું, બરાબર છે. હવે તો આપણે એકમ કોષનું કદ ગણી શકીએ. એકમ કોષનું કુલ કદ બરાબર સમઘનીય છે, માટે એનું શું થઈ જાય? તો કે A3. A બરાબર આપણને કેટલા મળ્યા છે? તો કે 4R √3 નો ક્યુબ. આવું થઈ જાય. તો કે 4 નો ઘન 64 ઇન્ટુ R³ ઇન્ટુ 3 √3. આવું થઈ જશે 3 √3. આપણને મળ્યું એકમ કોષનું કદ. હવે વિચારીએ કે એકમ કોષમાં ગોળાઓ વડે રોકાયેલ કદ, એકમ કોષની અંદર જે ગોળાઓ જે છે એના વડે રોકાયેલ કદ કેટલું છે? તો વાત કરીએ એકમ કોષ અંતઃકેન્દ્રિતમાં શું હોય? તો કે અંતઃકેન્દ્રિતમાં દરેક ઘટક કણ ખૂણાઓ પર તો ખરો જ, એના 8 ઘટક કણો, એનો ભાગ 1/8 પ્લસ એક છે અંતઃકેન્દ્રમાં, તે પૂરેપૂરો ભાગ તે જ એકમ કોષનો છે,
માટે ટોટલ ગોળાઓની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. તો 2 ગુણ્યા 4/3 પાઈ આર ક્યુબ, બરાબર છે. આ લખી શકીએ. તો સંકુલન ક્ષમતા બરાબર આપણું થઈ જશે એકમ પહેલું શું આવે? ગોળાઓ વડે રોકાયેલું કદ. તો કે 4 દુ 8, 8 બરાબર છે, ગુણ્યા પાઈ આર ક્યુબ બાય 3 પ્લસ એકમ કોષનું કદ કેટલું છે? તો કે આયરું આપણી પાસે જે છે તે 64 આર ક્યુબ ઇન્ટુ 3/3 જે છે તે કઈ જતા રહેશે? અંશમાં 3/3. ચલો આર ક્યુબ તો આર ક્યુબ જતા રહેવાના છે, બરાબર છે. 8 જતા રહેશે, આ 3 અને આ 3, તો વધ્યું શું? ખાલી પાઈ ઇન્ટુ √3 બાય 8 ઇન્ટુ 100, બરાબર છે. આટલું આપણને વધતું જોવા મળે છે, જેનો જો આપણે જવાબ કરીએ તો એ આપણને મળે છે 68%, બરાબર છે. તો અંતઃકેન્દ્રિત માટેની સંકુલન ક્ષમતા મળી આપણને 68%, બરાબર છે. તો આ વાત થઈ આપણી સંકુલન ક્ષમતા વિશેની, બરાબર છે. તો આ રીતે આપણે સંકુલન ક્ષમતા ગણીશું.